નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ₹6000 ની સહાય આપવામાં આવે છે। તો વર્ષ 2025 માટે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જો મિત્રો તમારે આ યોજનામાં ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે પીએમ કિસાન યોજનામાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે પીએમ કિસાન। જેવું મિત્રો તમે પીએમ કિસાન ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઈટ છે pmkisan.gov.in તે વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઈટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે પીએમ કિસાનનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં તમને સાઈડમાં એક ઓપ્શન જોવા મળશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, અથવા તો નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને મેનુમાં જોવા મળશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો ઓપ્શન, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમને એક રજિસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી તમારે રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશનને સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અહીં તમારે અર્બન ફાર્મર રજિસ્ટ્રેશનને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ગેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે અહીં ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલા છે એટલે કે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે જે આધાર કાર્ડ નંબર આપેલ છે તેની જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે અહીં ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ આધાર ઓટીપી ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે મિત્રો તમારી જે પર્સનલ માહિતી છે તે આધાર કાર્ડ મુજબ ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। જેમ કે મિત્રો તમારું નામ છે, જેન્ડર છે, તમારું સરનામું છે, આ તમામ વિગત આધાર કાર્ડમાં જેવી રીતે છે એવી રીતે ઓટોમેટિક આવી જશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। એ મિત્રો રાજ્યનું નામ છે તે બાય ડિફોલ્ટ રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે સિલેક્ટ કરેલ છે તે ઓટોમેટિક આવી જશે। તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। બ્લોક એટલે કે ફરીથી તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે તમારી જે તે જાતિ છે એટલે કે કેટેગરી છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો તમે એસટી કેટેગરીમાં આવતા હોય તો અહીંથી એસટી સિલેક્ટ કરવાનું રહેશે। એસસી કેટેગરીમાં આવતા હોય તો એસસી સિલેક્ટ કરવાનું રહેશે। નહીતર મિત્રો અહીં જનરલ ઈડબ્લ્યુએસ કે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો અહીં જનરલ અધરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ફાર્મરનો પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જો તમારી પાસે 1 થી 2 હેક્ટર સુધી જમીન હોય તો એ મિત્રો સ્મોલ ને સિલેક્ટ કરવાનું, નહીતર અધર સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો જે સિલેક્ટ આઈડી ટાઈપમાં આધાર કાર્ડ ઓટોમેટિક સિલેક્ટ કરેલ આવી જશે। ત્યાર પછી અહીં મિત્રો ટાઈપ ઓફ આઈડેન્ટિટી પ્રૂફમાં પણ આધાર કાર્ડ ઓટોમેટિક આવી જશે। આધાર નંબર અહીં તમને જોવા મળશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જેવી રીતે સરનામું આધાર કાર્ડમાં છે એવી રીતે સરનામું અહીં ઓટોમેટિક આવી જશે। પિનકોડ નંબર અને મિત્રો અહીં પિતા અથવા તો પતિનું નામ પણ ઓટોમેટિક આવી જશે આધાર કાર્ડ મુજબ। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। ત્યાર પછી લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો આ જે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી નંબર છે તે ક્યાંથી મેળવવાનો રહેશે। તો તેના માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં એની રોડ ટાઈપ કરવાનું રહેશે। જેથી કરી એની રોડની ઓફિશિયલ વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે anyroad.gujarat.gov.in તે વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે મિત્રો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો અહીં જે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન ને
તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમને ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, તો તેને તમારે સિલેક્ટ કરી અને મિત્રો તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જે જિલ્લામાં જમીન આવેલ છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। ગ્રામ પંચાયતનું નામ અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરી અને તમારા જે તે સર્વે નંબર છે તે સર્વે નંબર અહીંથી સિલેક્ટ કરી દેવાના રહેશે। અહીં જે મિત્રો કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ગેટ રેકોર્ડ ડિટેલના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો તમને યુપિન એટલે કે યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર તમને જોવા મળશે। અહીં તમને જે નંબર જોવા મળે તે નંબરને સેમ આગળ મિત્રો તમારે તમારા રેશન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે જન્મ તારીખ છે તે જન્મ તારીખ ઓટોમેટિક આવી જશે। અહીં તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। મિત્રો તમે પીએમ કિસાન યોજનાની સાથે સાથે પીએમ કિસાન માનધન યોજનામાં પણ જો તમે અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। પીએમ કિસાન માનધન યોજના વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। હવે મિત્રો અહીં તમારી જે જમીન છે તેમાં એક કરતા વધારે ખાતેદાર હોય તો અહીં જે જોઈન્ટનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે સિંગલ જ સિલેક્ટ રાખવાનું રહેશે। આગળ તમારે તમારી જે જમીન છે તેની વિગત આપવાની રહેશે। તેના માટે અહીં જે એડનું બટન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। તેમાં મિત્રો તમારા જે ખાતા નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। તમારા જે સર્વે નંબર છે અથવા ખસરા નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। વિસ્તાર છે જમીનનો તે હેક્ટરમાં અહીં ટાઈપ કરવાનો રહેશે। હવે મિત્રો તમારા નામે જે જમીન છે તે ક્યારે ટ્રાન્સફર થયેલ છે, 1/2/2019 પહેલા ટ્રાન્સફર થયેલ હોય તો બિફોર ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। જો 1/2/2019 પછી ટ્રાન્સફર થયેલ છે તો આફ્ટર ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। મિત્રો શા માટે તમારા નામે જમીન ટ્રાન્સફર થયેલ છે તેની વિગત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પતિના મૃત્યુના સંજોગોમાં તમારા નામે જમીન આવેલ છે, પિતાના મૃત્યુના સંજોગોમાં તમારા નામે જમીન આવેલ છે કે વારસાઈના હિસાબે તમારા નામે જમીન આવેલ છે, અથવા તો તમે પરચેસ કરેલ છે, કોઈ ગિફ્ટ આપેલ છે, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે લેન્ડ ડેટ વિઝિટિંગ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। એટલે કે મિત્રો તમારા જે 7/12 છે 8 છે તેમાં મિત્રો તમારી જે છેલ્લી એન્ટ્રી બોલતી હોય છે તેમની જે તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। હવે મિત્રો અહીં જે પટ્ટા નંબર છે તેમાં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે એડનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એડના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી જમીનની વિગત છે તે એડ થઈ જશે। જો તેમાં ભૂલ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો અહીં તમને ડિલીટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો જે એન્ટ્રી એડ કરેલ છે તે ડિલીટ થઈ જશે અને ફરીથી નવી એન્ટ્રી છે તે તમે એડ કરી શકશો। જો તમારી પાસે એક કરતા વધારે ખાતા છે તો તમે મિત્રો બીજા ખાતાની વિગત ટાઈપ કરી અને ફરીથી તમારે એડ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। તેમાં મિત્રો તમારા જે 8 છે તેની કોપી તમારે અપલોડ કરવાની રહેશે। હવે મિત્રો અહીં તમારે પીડીએફ ફાઇલ જ અપલોડ કરવાની રહેશે અને તેની સાઇઝ છે તે વધુમાં વધુ 200 KB સુધી જ હોવી જોઈએ। અહીં મિત્રો 8 ની કોપી અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમે પીડીએફ ફાઇલ રાખેલ છે 8 ની, તેને સિલેક્ટ કરશો તો અહીં કોપી અપલોડ થઈ જશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ નું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારું જે અરજી ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। આગળ મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું તમારે સ્ટેટસ જોવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં નીચે સ્ક્રોલ કરશો તો અહીં સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે આધાર કાર્ડ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજીનું સ્ટેટસ છે તે અહીં તમને જોવા મળશે। તેમાં તમામ માહિતી તમે જોઈ શકશો। જો અરજી ફોર્મ રદ કરી દેવામાં આવેલ છે તો શા કારણે અરજી ફોર્મ રદ કરવામાં આવેલ છે તેનું કારણ પણ અહીં તમને જોવા મળશે। તો આવી રીતે મિત્રો તમે તમારી જાતે જ પીએમ કિસાન યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।